હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મહત્વપૂર્ણ ભરતી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 108 2025-26 નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની નાયબ કાર્યપાલક ઇજનેર યાંત્રિક ગુજરાત ઇજનેરી સેવા વર્ગ 2ની કુલ 6 જગ્યા માટે ઉમેદવારો પસંદ કરવા માટે તારીખ 29/11/2025 13 કલાકથી 13/12/2025 23:59 કલાક સુધી ઓનલાઈન અરજી મિત્રો જીપીએસસી ઓજસની વેબસાઇટ છે તેમના પર મંગાવવામાં આવે છે. આ જાહેરાતની અન્ય વિગતો આયોગના નોટિસ બોર્ડ અથવા તો આયોગની વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે તેમના પર જોવા મળશે. જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઇટ પર વંચાણે લઈને જ ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. સામાન્ય અભ્યાસની પ્રાથમિક કસોટીની સૂચિત તારીખ, સંબંધિત વિષયની પ્રાથમિક કસોટીની સૂચિત તારીખ, આખરી પરિણામ રૂબરૂ મુલાકાત પૂર્ણ થયાના 10 કામકાજના દિવસો દરમિયાન પ્રસિદ્ધ કરવામાં આવશે. જગ્યાનું નામ છે મિત્રો ગુજરાત ઇજનેરી સેવા વર્ગ 2ની કુલ 6 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ. સદર જાહેરાત અન્વયે કેટેગરી વાઇઝ જગ્યાઓની સંખ્યા નીચે મુજબ છે. તો સામાન્ય જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 3 જગ્યા છે. મહિલાઓ માટે તે પૈકી એક અનામત છે. આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે એક પણ નથી. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે 1 જગ્યા છે. અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે 1 જગ્યા, અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 1 જગ્યા છે. ટોટલ મિત્રો 6 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. એક ખાસ નોંધ આપેલી છે, કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિકના ઉમેદવારો માટે કોઈ જગ્યા અનામત રાખવામાં આવેલી નથી અને કુલ જગ્યાઓ પૈકી કોઈ જગ્યા દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવેલ નથી, પરંતુ નીચે દર્શાવેલ કોષ્ટક કોલમ 4 મુજબની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો જ અરજી કરવા પાત્ર છે. તો દિવ્યાંગ ઉમેદવારોએ ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે. અહીં દર્શાવેલ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો એપ્લાય કરી શકશે, તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે. ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને ઓનલાઈન અરજી કરવી. ઓનલાઈન અરજી કરતી વખતે તમામ વિગતો અરજી પત્રકમાં ભર્યા બાદ તે વિગતોની ખાતરી કરીને ત્યાર પછી અરજી કન્ફર્મ કરવાની રહેશે. કન્ફર્મ થયેલ અરજી પત્રકની વિગતો કે તેમાં ઉમેદવારે આપેલ માહિતી સત્ય કે ચૂક બાબતે સુધારો કરવાની રજૂઆત વિનંતી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં અને 1 કરતાં વધારે સંખ્યામાં અરજી કર્યાના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલ અરજી જ માન્ય રાખવામાં આવશે. ત્યારબાદ મિત્રોએ શૈક્ષણિક લાયકાત આપેલી છે. તો બેચલર ડિગ્રી કરેલ હોવી જોઈએ એન્જિનિયરિંગ ટેકનોલોજી, મિકેનિકલ એન્જિનિયરિંગ. તો ખાસ મિત્રો શૈક્ષણિક લાયકાતને ધ્યાનમાં લેવાની રહેશે. ત્યારબાદ ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ 1967માં ઠરાવ્યા પ્રમાણે કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ. ગુજરાતી, હિન્દી અથવા તો બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. પગાર ધોરણ મિત્રો શું મળવા પાત્ર રહેશે? તો પગાર સુધારા નિયમ 2016 મુજબ પગાર ધોરણ 53,100 થી 1,67,000 લેવલ 8 મુજબ મળવા પાત્ર રહેશે. ઉંમર વય મર્યાદા મિત્રો 35 વર્ષથી વધુ નહીં હોવી જોઈએ અને ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે ઉપલી વય મર્યાદામાં, જેમાં મૂળ ગુજરાતના સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વર્ગના પુરુષ ઉમેદવારોને વધુમાં વધુ 5 વર્ષ 45 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ મળશે. બિન અનામત વર્ગના મહિલા ઉમેદવારોને 5 વર્ષ 45 વર્ષની વય મર્યાદામાં, મૂળ ગુજરાતના સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને અનુસૂચિત જાતિ અને જનજાતિના મહિલા ઉમેદવારોને 10 વર્ષ 45 વર્ષની વય મર્યાદામાં, દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષ 45 વર્ષની વય મર્યાદામાં તથા ગુજરાત સરકારના કર્મચારીઓ મુલકી સેવા અને વર્ગીકરણ તથા ભરતી નિયમ 1967ની જોગવાઈ મુજબ ગુજરાત સરકારની નોકરીમાં કાયમી ધોરણે અથવા તો હંગામી ધોરણે સળંગ 6 માસ સુધી કામગીરી બજાવેલ હોય તેઓની પ્રથમ નિમણૂક જાહેરાતમાંની જગ્યાઓ દર્શાવેલ વય મર્યાદાની અંદર થયેલ હોય તેવા કર્મચારીઓ માટે અગત્યની સૂચના આપેલી છે. તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે. હું કીધું તો ખરું. અહીં ખાસ નોંધ આપેલી છે કે અનામત વર્ગના ઉમેદવારો જો બિન અનામત જગ્યા માટે અરજી કરશે તો આવા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળશે નહીં. ત્યારબાદ અહીં ખાસ નોંધ આપેલી છે, આ જાહેરાત અન્વયે ભરતી પ્રક્રિયાના દરેક તબક્કે ઉમેદવારે હાજર રહેવું પડશે, અન્યથા તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે. પ્રાથમિક કસોટીની પરીક્ષા પદ્ધતિ આપેલી છે. સામાન્ય અભ્યાસ ભાગ 1નું 100 ગુણનું પ્રશ્નપત્ર, 60 મિનિટનો સમય અને સંબંધિત વિષયનું ભાગ 2નું
પ્રશ્નપત્ર 200 ગુણનું રહેશે, 120 મિનિટનો સમય રહેશે. પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે 15% ઓછા ગુણ મેળવશે તો તેમને રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણવામાં આવશે. રૂબરૂ મુલાકાત માટે આયોગની સૂચનાઓ ધોરણો મુજબ જાહેરાતમાં દર્શાવેલ કેટેગરી વાઇઝ જગ્યાની સંખ્યાને ધ્યાને લઈ નીચે મુજબ અનુસરવાનું રહેશે. તો 1 જગ્યા માટે 10, 2 જગ્યા માટે 16 અને 3 જગ્યા માટે 18 ઉમેદવારોને બોલાવવામાં આવશે. ત્યારબાદ 4 કે 4 થી વધારે જગ્યા માટે સંખ્યાના 3 ગણા અને 20 પૈકી જે વધારે હોય તેટલા ઉમેદવારોને બોલાવવામાં આવશે. જો યુનિવર્સિટી માર્કશીટમાં ટકાવારી ન દર્શાવેલ ન હોય તો ઉમેદવારે ટકાવારી ગણવા માટેની ફોર્મ્યુલા આધાર અરજી સાથે રજૂ કરવાના રહેશે. ત્યારબાદ અગત્યની સૂચનાઓ આપેલી છે. અરજી ફી તો સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી 100 પ્લસ પોસ્ટલ સર્વિસ ચાર્જ અથવા તો ઓનલાઈન ફી ભરવાના કિસ્સામાં 100 પ્લસ સર્વિસ ચાર્જ. મૂળ ગુજરાતના અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો, માજી સૈનિક તથા દિવ્યાંગ ઉમેદવારોએ ફી ભરવાની રહેતી નથી. ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત ફી ભરવાની રહેશે. ત્યારબાદ અનામત કક્ષાના ઉમેદવારોએ જાતિ પ્રમાણપત્રો માટે જાહેરાતને સંબંધિત અગત્યની સૂચનાઓના પેરા 5.1 ખ ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. સદર જાહેરાતમાં નોંધાયેલી ઉમેદવારોની સંખ્યાને આધીન આયોગ દ્વારા નિયત થયેલી પ્રાથમિક કસોટીમાં ઉપસ્થિત રહેવા અંગેનું સંમતિ પત્રક ઉમેદવારોએ ભરવાનું રહેશે અને તે અંગેની નિયત થયેલ ફી ડિપોઝિટ તરીકે ઉમેદવારોએ ભરવાની રહેશે. તો ડિપોઝિટ ફી ભરવાની રહેશે. ત્યારબાદ જાહેરાત સંબંધિત અગત્યની કેટલીક સૂચનાઓ આપેલી છે, જેમાં નાગરિકત્વ સંબંધી અરજી પત્રક સંબંધી અગત્યની સૂચના આપેલી છે. ત્યારબાદ જન્મ તારીખ તો આયોગના જન્મ તારીખના પુરાવા માટે એસએસસી બોર્ડ દ્વારા અપાયેલ એસએસસી પ્રમાણપત્ર જ માન્ય રાખવામાં આવેલ છે, પરંતુ પ્રમાણપત્રમાં દર્શાવેલ જન્મ તારીખ ખોટી હોવાનું ઉમેદવાર માને તો સક્ષમ અધિકારીએ આપેલ વય અને અધિવાસના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ મોકલવાની રહેશે. ત્યારબાદ વય મર્યાદા સંબંધી અગત્યની સૂચના આપેલી છે. તો લઘુત્તમ ઓછામાં ઓછી 20 વર્ષની વય મર્યાદા હોવી જોઈએ, તેમનાથી નીચે ન હોવી જોઈએ. ત્યારબાદ છૂટછાટ મળવાપાત્ર છે તે તમામ સૂચનાઓ આપેલી છે. શૈક્ષણિક લાયકાત સંબંધી અગત્યની સૂચનાઓ આપેલી છે. ત્યારબાદ અનુભવ, ત્યારબાદ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક વર્ગના નબળા વર્ગના ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ આપેલી છે. તો આ તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. માજી સૈનિકના ઉમેદવારો માટે, દિવ્યાંગ ઉમેદવારોને 40% કે વધારે દિવ્યાંગતા હોય તેવા ઉમેદવારોને જ અનામતનો લાભ મળવા પાત્ર રહેશે. તો ખાસ ધ્યાનમાં લેવાનું. અને દિવ્યાંગતાની કેટેગરી મિત્રો અહીં આપેલી છે તે પણ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ મહિલા ઉમેદવારો, વિધવા ઉમેદવારોના વાંધા પ્રમાણપત્ર સંબંધી તેમજ ગેરલાયક ઉમેદવારો ફરજિયાત નિવૃત્તિ, રૂખસદ બરતરફ, રજીસ્ટ્રેશન સંબંધી તેમજ સીધી પસંદગીથી ભરતી સંબંધી અગત્યની સૂચનાઓ આપેલી છે. રૂબરૂ મુલાકાત સંબંધી અગત્યની સૂચનાઓ છે અને નીચે દર્શાવ્યા મુજબ અરજીઓ રદ કરવામાં આવશે. તો આ યાદી માત્ર દ્રષ્ટાંત સ્વરૂપે છે, તો અહીં દર્શાવેલ સ્વરૂપે અરજી કરેલ હશે તો રદ કરવામાં આવશે. અને નિમણૂક સંબંધી તેમજ ગેરવર્તણૂક અંગે દોષિત ઠરેલ ઉમેદવારો વિરુદ્ધ પગલાં સંબંધી અગત્યની સૂચનાઓ આપેલી છે. તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.